હું એમ કહું છું કે ઈ 1830 માં જન્મેલી જલકારીબાઈ કોળી પરિવારના ત્યાં જન્મેલી, હાથમાં કુવાડો લઈને જંગલમાંથી લાકડા લઈને બેસીને એમાંથી થતા પૂરણ નામનો કોળીની હારે એમના લગ્ન થાય. પૂરણ કોળી હતો, એમના હારે લગ્ન થાય ને એ તો પાછો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો બહુ સેનામાં બહુ મોટો માણસ હતો પૂરણ કોળી, અને એમની હારે ઈ જલકારીબાઈના લગ્ન થાય. ઝાંસી રાણી રેજીમેન્ટ દુર્ગા દળ હતું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું એક આખું દુર્ગા દળ હતું. એ દુર્ગા દળની મેન લીડર બની હતી જલકારીબાઈ કોળીની દીકરી, અને સતત જાગૃત રહી, લડી લેવું એવી અંગ્રેજોના ધમાકા બોલે આખા ભારતમાં. તમે વિચાર કરો એ કેવી ઘટના છે. હારા માટિયા મેં કહેવાતો હામી મીટ નો માંડી હગે, એ તરવાર લઈને સેનાપતિ બની, દુર્ગા દળની મેન બની, અને ઘોડા ઉપર સવાર થઈ, અને હાથમાં તરવાર લઈને જેથી જલકારી નીકળીને તેથી એમ કહેતી હતી ઝાંસીની રાણી માટે મરવાનો વખત આવે અને તરવારથી આર પાર નો ઉતરી જાઉં તો મારી જનેતાનું ધાવણ લાજે, હું કોળીની દીકરી નહીં. ભલા માણસ આવો ઇતિહાસ છે. અહીંયા બેઠેલા યુવાનો કોઈ કોળીની સમાજની 18 વર્ષની દીકરીઓ, આ તો સમાજ વધારે એટલે હું વાત કરું છું. આને વાંચી લેજો, ખબર પડે ક્રાંતિ કોને કહેવાય. અને એક વખત, એક સમય, એક ક્ષણ, એક કાળ એવો આવીને ઉભો રહ્યો, ઝાંસીના ગઢને ચારે બાજુથી ઘેર્યો. અંગ્રેજોએ ઘેરી લીધો, અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો હું પાત્ર સાહેબ, આવી કઈ દીકરીઓ ના એની હિંમત જોઈને તૈયાર થઈ જલકારીબાઈ જેવી. એને શમશીર ખેંચીને તૈયારી કરી ત્યારે એટલું કહેવામાં આવ્યું, સેનાપતિઓ બીજા ત્રીજા ને એમ થાય ને કે મહારાણી તમે જીવતા હશો ને લાખો મરજો, પણ લાખોનો પાળનહાર ન મરજો, એવું આપણે ત્યાં કહેવાય. તમારી જીવન બહુ જરૂરી છે. અંગ્રેજો તરત ફાવી જશે એટલે કીધું કે હું મારો ઝાંસી છોડીને ન જાઉં. તેથી સડાપ ડગલા માંડી પાસે આવી ઉભી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પાસે કોળીની દીકરી જલકારીબાઈ, અને એને એમ કીધું કે રાણી સાહેબા તમે નીકળી જાઓ, હું ઝાંસીની રાણી બનીશ. બેની અણહાર એક હતી, અંગ્રેજોને મારા ખોળિયામાંથી પ્રાણ વયા જાય અને તમે નીકળી જાઓ, તમારે જે સ્થળે પહોંચવું ત્યાં પહોંચી જાઓ. ત્યાંથી અંગ્રેજોને જો ઓળખાણ પડવા દઉં તો હું જલકારીબાઈ નહીં, હું તમને વચન આપું છું. કે શું વાત કરે છે કે હા તમે નીકળી જાઓ, સોગંદ દીધા. અને પરિવારને લઈ પાછલા દરવાજેથી જ્યાં કે બહુ લક્ષ્મીબાઈ એટલે તો કઈ જેવી તેવી વાત છે કે ઈ એનું ઝાંસી છોડે, પણ એ પ્રાણ જેટલી પ્યારી જલકારીબાઈ એને ધરારે એને કીધું કે તમે છોડી દો, ને છોડ્યો. પછી શમશીર લઈને ઉતરી યુદ્ધમાં. ગાઢા હુકળે હઠીલા જોત ફેરાડી ની શાન ગાજે ડાક કંટી જોત ઘટા દીઠ ગાલે દેખુતી ઘડા દેખુતી ઉપાળ પગો. ગાઢા હુકળે હઠીલા જોત ફેરાડી ની શાન ગાજે ડાક કંટી જોત ઉપાળ પગો લેડા લેડા ઘોડા ઉપાળ મહી કાટ કાટ હમારા હે કાટ મળે અસરા બેડા પાટ વાળી બેડા પાટ વાળી નજા કે કાક हम जाड़ा हम जाड़ा સેનાપતિ બની અને હાથમાં શમશીર ઘોડા ઉપર સવાર થઈને લડતો હતો. અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સેનામાં પ્રમુખ થઈને લડતો હતો. બીજા પણ સેનાપતિઓ હતા. અને એક બાજુ જલકારીબાઈ દુર્ગા દળ જે હતું, નારીની શક્તિની જે આખી સેના હતી, એની પ્રમુખ થઈ અને કોળીની દીકરી લડતી હતી. ગૌરવ કેવું હોય છે. મને લાગે સિદ્ધાર્થ જેવાએ નાનાથી આવી વાતો સાંભળીએ છીએ એટલા માટે એને ભરતી થવાનો આ આખો વિચાર આવ્યો હોય છે. અને કહેવાય છે છેલ્લા શ્વાસ સુધી બે માણસ લડ્યા, પૂર્ણ કોળી અને જલકારીબાઈ એની પત્ની. અને છેલ્લા શ્વાસ છોડ્યા ને ત્યારે અંગ્રેજોને પ્રાણ છોડતા છેલ્લા શ્વાસ ને છેલ્લા લેતી હતી ત્યારે અંગ્રેજ માથે આવીને ઉભો રહ્યો. લોહીની ધધકારીઓ જાતી હતી. પોતાના વાળ છે દુર્ગાના છૂટા થઈ ગયા હતા. દુર્ગા જેવી લાગતી હતી જલકારીબાઈ. અને ખકડા દાંત કાઢતો ગોરો અમલ અધિકારી જ્યારે આવ્યો કે બહુ ભાગી તું ઝાંસીની રાણી અમારા સામે બહુ લડી,
એ લક્ષ્મીબાઈ આજ પકડી લીધી ને તને, આ અંગ્રેજોની તાકાત છે. અને તેથી ખખડાટ આંતરડા બારા નીકળી ગયા તા. ઈ જલકારીબાઈ ના, ઈ કોળીની દીકરીના ખોપરા ફાટી ગયા તા. સતાય સેલા શ્વાસ લેતા લેતા ખખડાટ દાંત કાઢતા કાઢતા બોલી હતી કે અંગ્રેજો, તમે જેને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સમજો છો ને, એને તો મેં જીવતી અહીંથી રવાના કરીને ઠેકાણે પુગાડી દીધી. હું તો કોળીની દીકરી જલકારીબાઈ છું. તમારા બાપની ત્રેવડ નથી. હું જીવતી હોતા સુધી ઝાંસીની રાણીનું, લક્ષ્મીબાઈનું રૂવાડું ઠાંડું કરી શકો. લક્ષ્મીબાઈ માટે થઈને પ્રાણ આપી દીધા. ઈ જલકારીબાઈ, એવી જલકારીબાઈ જેવી દીકરીઓ હોય ત્યારે આપણને એમ થાય કે આ દેશનું ભવિષ્ય ઉજળું છે. એ જલકારીબાઈ જેવી બને એવી આપણે બેનને સંધ્યાને આપણે શુભકામનાઓ આપી છીએ અને કોઈ દી હિંમત ન હારે. એટલા માટે હા કામ નથી. ખુમારીની ધરા છે, સુરવીરોની ધરા છે, દાતારોની ધરા છે. આ ગામ મખતુપુરમાંથી કેટલા વીરો સેનામાં છે એ બધાને પણ હું અહીંથી પ્રણામ અને સલામ કરું છું. અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે મારા પ્રોગ્રામો મારી વાતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં, એની હારે મિત્રતા ન કરવી. ભલા માણસ મર્દ શીશ પર નવે, મર્દ બોની પહેચાને, મર્દ ખિલાવે ખાઈ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લઈ અરુદે. મર્દની મયતમાં જવાય, બાયલાની જાનમાં ન જવાય. ભલા માણસ શું કરવું ન્યા જઈને વેવલાવ પાસે. હા, આ તો મર્દોની વાતો છે. એટલા માટે દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મેઘ ગાવે, મુરજાવે, એ વખતે ગાવે, કવિ ગુણ ગાવે, ગોવર ગાવે, બિંદાવે.
हार्दिकी पानी के जंतु कहाँ पहचानत ग्रीष्म के तप की गर्दी पानी में રહેવા વાળા માછલીને થોડી ખબર હોય ઉનાળામાં કેટલા ડિગ્રી તાપ ધગે છે અને આપણી જેવા એસી વાળી ગાડીઓમાં ફરવાવાળાને થોડી ખબર હોય ઉનાળાનો તડકો કેવો છે 1.5 મણનું વેપન બાંધી રાજસ્થાન કે રેગિસ્તાન જેવી બોર્ડર માથે સેનાનો યુવાન ઊભો હોય ને એને ખબર હોય તડકો કોને કહેવાય તાપ કોને કહેવાય ભલા માણસ ઈ સહન કરે એટલે કહે છે બગડાટો બોલે તૈડમાંથી જોવે આ બાજુ નથી આવતા ને નકરું હતાઈ જા મને મારી નાખશે એને થોડી ખબર હોય સુનિતા કોને કહેવાય કાયર કોન કસું કરી હે તન સુરન કો સતી હે મર્દી કી દર્દી કહે કસું બાનત હે દર્દી દર્દી तू हादी हा हादी हादी हा हादी प्रीति निपटादी नहीं इतना जिनवा माता दी बाबा दी दोहराती दादी फरमाती बजाऊ बादी बादी ધરતીમાંથી મોકલ્યા માણસ તરીકે મોકલ્યા અને આટલો આનંદ એમાં આ યુગમાં મોકલ્યા ઈ બહુ મોટી વાત છે અટાણે એઆઈ ના યુગમાં આપણને જીવતા સહી નહીં તો ભગવાનનો આભાર માનવો જોઈએ આપણે જીવતા સહી અટાણે મોજું કરી છે એમાંય કોરોના પછી જીવતા સહી ઈ પરમાત્માની કેવડી દયા કહેવાય અટાણે આપણે મોજ કરી કેવી નવી નવી ટેકનોલોજીની વસ્તુ જોઈ છે પણ એક વાત બાકી રાષ્ટ્ર માટે દેશ માટે આવા યુવાનો પાસેથી પ્રેરણા લઈને વિચારી લેજો હું અહીંયા આવ્યો છું આ એક માણસ છે ને ગરીબ હતો એની પાસે કાંઈ નહોતું એને એમ થયું કે મારે હવે જીવવું નથી સુસાઇડ કરી લેવું છે એવું વિચારી જાતો એમાં સંત હામાં મળ્યા એટલે કીધું મોઢું પડેલું જોયું એટલે સંત ઓળખી ગયા કે આને કંઈક તકલીફ છે કેમ છો બેટા તો કે સીતારામ કેમ બેટા આમ નિમાણો થઈ ગયો છો હાવ તેજ વગરનો કે બસ બાપુ જીવવા જેવું નથી જીવનમાં કઈ છે નહીં ભાંગી ગયેલો હાવ સમજ્યા ઈ કે મારે જીવવો નથી કેમ નથી જીવવું કેમ બસ મારું કોઈ કુટુંબ મારું નથી રહ્યું અત્યારે મને કોઈ બોલાવતું નથી મારી પાસે ધન નથી મારી પાસે કાંઈ છે નહીં મારી પાસે કોઈ વસ્તુ નથી ભગવાને મને કાંઈ નથી આપ્યું સાંભળજો અને ઈ વખતે ઓલા સંતે કીધું કાંઈ નથી તારી પાસે પૈસા જોઈ છે તારે કે હા પૈસા હોય તો જીવી જાઓ એમ ને તો કે હા એક કામ કરી ભાઈ કે શું તારો એક હાથ અહીંથી કાપીને મને દઈ દે તો 50,000 દઉં તો કે હાથ કાપીને કેવી રીતે બે હાથ દે તો 1 લાખ દઉં કે હાથ થોડા દઉં એમ કે હા તો એક કિડની મને દે ને એક કિડની તો 5 લાખ દઉં અરે પણ કિડની થોડો દઉં કે બે કિડની દે 10 લાખ દઉં ઈ થોડો દઉં લીવર દે ને 20 લાખ દઉં અરે ઈ થોડો દઉં એક આંખ દે ને 50 લાખ દઉં બે આંખ દે તો 1 કરોડ દઉં અરે ઈ થોડો દઉં તઈ બાપુએ કીધું સાધુએ તને ખબર છે આ બધું થઈને ભેળું કરી કેટલાનું થાય તો ઈ તો કરોડોનું થાય તો કા આટલું પરમાત્માએ આવો દેહ આપ્યો છે ને કહે છે મારી પાસે કાંઈ નથી ભલા માણસ અંદર જોવા રાખીને જો મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે પ્રભુનો તો હારા વિચારવા જેમ બને વ્યસનથી દૂર રહેવું થોડું
આપણને એ ટાળી નાખે. આપણે યુવાનો ક્રાંતિકારી બહુ છે. તમે તમારા જૂના ઇતિહાસો વાંચો તમને ખબર પડે. સોમનાથમાં કેટલા કપાણા છે. તમારા સમાજના કેટલા યુવાનો સોમનાથ માટે કપાણા છે. જ્યાં જ્યાં સેના હોય ત્યાં ભેળા જ હોય અને તાકાત નથી જ્યાં ઊભા હોય ત્યાંથી કોઈ ડગલું પાછું હટાવી શકે. એ બધું ભૂલીને આપણે હાવ નકરા બજારે કરતા જતા હોઈએ તો આપણે ઓલું થાય ને. એટલે આપણે થોડીક આપણામાં ખુમારી હોવી જોઈએ. બીજું ચારિત્ર બનાવજો. ચારિત્રની તાકાત બહુ અદ્ભુત છે. ચારિત્રનું તેજ કહી દે સાહેબ. ઈ પણ તમે બનાવજો યુવાનો. હમણાં અમારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો તો વરરાજાના મોટા ભાઈને ઘરમાં ધડબડાટ મારતું તો આખું ઘર. બોલો, વરરાજાના હગા વરરાજાના મોટા ભાઈનો લગ્નમાં અમે ગયેલા તો અમને એમ થયું શું હાલે ફોટો સેશન છે, પણ આ ફોટો સેશનમાં આવી કઈ ઘરમાં બગડાટી થોડી બોલે. જોયું પછી ખબર પડી આખું કુટુંબ વરરાજાના હગા મોટા ભાઈને મારતા. અરે મેં કીધું આ કોને મારો સોર છે કે શું? નારે નહીં કે વરરાજાનો મોટો ભાઈ હગો. અરે મેં કીધું બિચારાને મારો કા? ઈ કે 5000 રૂપિયા આપી અને ફૂલ લેવા મોકલ્યો તો ફૂલ થઈને આવી ગયો.